નમસ્તે. ચાલો આજે આપણે ઓડિશાના પુરી શહેરની એ ભવ્ય પરંપરા જગન્નાથ રથયાત્રા વિશે થોડી ઊંડી વાત કરીએ. હા, ચોક્કસ. આ એક એવો ઉત્સવ છે જેની કથા અને એનું મહત્વ અ, ખરેખર અનોખું છે. બરાબર. જેના કેન્દ્રમાં છે ભગવાન જગન્નાથ, એટલે કે ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ, અને એમની સાથે એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા. હાજી, અને આખી યાત્રાની શરૂઆત જ એક એમ કહી શકાય કે ભગવાનની ઈચ્છાથી થાય છે. એમ? કઈ ઈચ્છા? એક માન્યતા એવી છે કે ભગવાન જગન્નાથને એમના જન્મસ્થળ મતલબ કે એમની માસીનું ઘર જે ગુંડીચા મંદિર તરીકે ઓળખાય છે ત્યાં જવાની ઈચ્છા થઈ. ઓહ, એટલે આ યાત્રા એ ઈચ્છા પૂર્તિ માટે છે. અને પેલી દ્વારકાવાળી કથા પણ પ્રચલિત છે ને? હા હા, બિલકુલ. પેલી કથા જેમાં માતા રોહિણી કૃષ્ણ બલરામની વૃંદાવન લીલાઓ કહેતા હોય છે અને સુભદ્રાજી સાંભળી લે છે. અને ત્રણેય એટલા ભાવવિભોર થઈ જાય છે કે એમના શરીર સ્થિર થઈ જાય છે. બરાબર. અને એ જ સ્વરૂપમાં આપણે આજે પુરીમાં એમના દર્શન કરીએ છીએ. એટલે એ કથા પણ આ સ્વરૂપ સાથે જોડાયેલી છે. નારદ મુનિએ પછી પ્રાર્થના કરી કે કળિયુગમાં ભક્તોને આ જ સ્વરૂપે દર્શન મળે. વાહ, ખરેખર અદ્ભુત કથા છે. તો આ ઈચ્છા અથવા આ પ્રસંગ એનું પરિણામ એટલે આ રથયાત્રા વર્ષમાં એકવાર અષાઢ સુદ બીજે. હા, એ દિવસે ભગવાન એમના મુખ્ય મંદિરમાંથી બહાર આવે છે. ત્રણેય દેવતાઓ માટે અલગ ભવ્ય શણગારેલા રથ હોય છે. એ રથના નામ પણ છે ને? ભગવાન જગન્નાથનો રથ નંદી ઘોષ, બરાબર. બલભદ્રજીનો તાલધ્વજ અને દેવી સુભદ્રાનો દર્પદલન અથવા દેવદલન. અને ખાસ વાત એ છે કે આ રથ દર વર્ષે નવા બને છે. દર વર્ષે નવા. આ તો પરંપરાની જીવંતતા બતાવે છે. ચોક્કસ. અને એનું નિર્માણ પણ અક્ષય તૃતીયાથી શરૂ થાય, એકદમ વિધિવત રીતે. દરેક રથના રંગ, પૈડાની સંખ્યા, સારથી, ધ્વજ બધું જ નક્કી હોય છે. જેમ કે નંદીઘોષ પીળા લાલ રંગનો 16 પૈડા, તાલધ્વજ લાલ લીલો 14 પૈડા. અને દર્પદલન કાળો લાલ 12 પૈડા સાથે. અને આ રથોને ખેંચવા એ જ તો મુખ્ય ભક્તિ છે. હા, એ દૃશ્ય તો કલ્પનાતીત હોય છે. હજારો લાખો ભક્તો એ દોરડાને સ્પર્શ કરવા, એને ખેંચવા માટે આવે છે. અને એ માત્ર ખેંચવાની ક્રિયા નથી, એ ભગવાનની સેવા છે. એવી માન્યતા છે કે એનાથી પુણ્ય મળે, પાપ ધોવાય, મોક્ષ મળે. ચારે બાજુ બસ જય જગન્નાથનો નાદ જ ગુંજતો હોય. અને મને લાગે છે કે આ યાત્રાનું સૌથી મહત્વનું પાસું એ છે કે ભગવાન પોતે મંદિરમાંથી બહાર આવે છે, ભક્તોને મળવા. બિલકુલ. અહીં કોઈ ભેદભાવ નહીં. જાતિ, ધર્મ, પદ કશું જ નહીં. રાજા હોય કે રંક, સૌ સમાન. ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ અંતર નહીં. પેલી છેરાપેરા વિધિ આ જ વાતને ઉજાગર કરે છે ને? હા, એ બહુ જ પ્રતિકાત્મક વિધિ છે. પુરીના જે ગજપતિ મહારાજા છે, જેમને ભગવાનના પ્રથમ સેવક ગણવામાં આવે છે, એ પોતે રથયાત્રા શરૂ થાય એ પહેલા સોનાની સાવરણીથી રથની આગળનો રસ્તો સાફ કરે છે. સુગંધિત જળ છાંટે છે. રાજા પોતે સફાઈ કરે? આ તો નમ્રતા અને સમાનતાનો ઉત્તમ સંદેશ છે. ખરેખર એ જ દર્શાવે છે કે ભગવાનની સેવામાં કોઈ મોટું કે નાનું નથી. સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. પછી યાત્રા પહોંચે છે ગુંડીચા મંદિરે. લગભગ 3 કિલોમીટર દૂર છે મુખ્ય મંદિરથી. ત્યાં 9 દિવસ રોકાણ કરે છે દેવતાઓ. હા, એ 9 દિવસ જાણે ભગવાનનો વિશ્રામનો સમય, એમની લીલાનો સમય. ત્યાં પણ ભક્તો દર્શન માટે ઉમટે છે. અલગ પૂજા વિધિ, ભોગ બધું થાય. કહેવાય છે કે ગુંડીચા મંદિરના દર્શનનું પુણ્ય પણ ઘણું વધારે છે. હા, એવી માન્યતા છે કે એ 9 દિવસમાં ત્યાં કરેલા દર્શન આખા વર્ષના મુખ્ય મંદિરના દર્શન બરાબર ગણાય. એટલે એ સમયગાળો પણ ઉત્સવમય જ હોય છે. અને 9 દિવસ પૂરા થાય એટલે પરત યાત્રા, બહુડા યાત્રા. બરાબર. અષાઢ સુદ દશમે એ શરૂ થાય. એ જ રથ, એ જ માર્ગે પાછા મુખ્ય મંદિર તરફ. એમાં પણ કોઈ ખાસ વિધિ હોય છે? હા, રસ્તામાં મોસીમા મંદિર આવે. ત્યાં રથ થોડીવાર રોકાય છે. ભગવાનને ત્યાં પોળા પીઠા નામની એક ખાસ મીઠી વાનગીનો ભોગ ધરાવાય છે. ઓહ, રસપ્રદ. એટલે બહુડા યાત્રા પણ એટલા જ ઉમંગથી ઉજવાય છે? ચોક્કસ. અને છેલ્લે દેવતાઓ એમના રત્ન સિંહાસન પર ફરી બિરાજમાન થાય ત્યારે આ યાત્રા સંપન્ન ગણાય. તો આખી વાતનો સાર એ જ કે ભગવાન ભક્ત માટે કેટલા સુલભ છે.